નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વડીલ પરિવાર સુભાનપુરા દ્વારા આજરોજ તારીખ 26/7/2026ને રવિવારના રોજ જન્મોત્સવ અને લગ્નોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સિનિયર સિટીઝન ગ્રુપના સદસ્ય ઘનશ્યામભાઈ રાવની એક યાદી જણાવે છે કે વડીલ પરિવાર સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલના સંયોગથી આ માસનો જન્મોત્સવ અને લગ્નોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી। પ્રાર્થના શ્રીમતી માલવીરશ્રીબેન અને પલ્લવીબેન દ્વારા કરવામાં આવી। આજના કાર્યક્રમમાં શ્રી જોરુબા ખાચર એમકોમ બીએડ કે જેઓ 2018માં રિલાયન્સ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ પદેથી નિવૃત્ત થઈ સાહિત્ય સેવામાં વ્યસ્ત રહે છે, તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેઓ વર્ષોથી યુવા મહોત્સવ અને કલાકુંભ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે અનેકવાર સેવાઓ આપી છે। ઈશ્વરદત્ત કલાની બક્ષિસી વ્યવસાય બનાવ્યા વગર લોક ડાયરાઓના માધ્યમે લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યનો પ્રચાર પ્રસાર કરે છે। વડોદરા જનજાગૃતિ અભિયાન સંસ્થા સાથે મળી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સોશિયલ મીડિયાના માધ્યમે મેઘાણી વંદના પેજ વિવિધ મહાનુભાવોના 18 પ્રવચનોનું આયોજનનું સંચાલન કર્યું હતું। આજે તેઓએ લોક સાહિત્ય અને ચારણી સાહિત્યનો પરિચય કરાવ્યો હતો। તેઓએ દુહા અને છંદની વિસ્તૃત ચર્ચા કરી સભ્યોને ખુશ કરી દીધા હતા, તેમજ ચારણ શૈલીમાં દુહા ગાઈ સભ્યોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। 1.5 કલાક સુધી તમામ સભ્યોનો પ્રફુલ્લિત કરી દીધા હતા। ત્યારબાદ તેઓનું સન્માન કારોબારી સભ્ય શ્રી પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી જોરુબા ખાચરનો પરિચય સંસ્થાના કારોબારી સભ્ય શ્રી અશોકભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જન્મોત્સવ અને લગ્નોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શૈલેષભાઈ દ્વારા આજના દિવસે મળેલ ડોનેશનની જાહેરાત કરવામાં આવી। અલ્પાહાર બાદ આભાર વિધિ કારોબારી સભ્ય શ્રી નયનભાઈ પરીખ દ્વારા કરવામાં આવી અને સૌ સભ્યો છૂટા પડ્યા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ રાવ સાહેબ, વડોદરા।